અમરોલી, સણિયા, હેમાદ, પૂણા સહિતના વિસ્તારોમાં રેસિડેન્શિયલ વિસ્તારોમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે પરમિશન મેળવી તેના નામે મોટા ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થતાં રેસિડેન્શિયલ સોસાયટીમાં ટ્રાફિકમાં વધારો થયો છે. મજૂરોની અવરજવર વધી છે. સિવાય પણ અનેક ન્યુસન્સ ઊભા થતાં લોકો ત્રાસી ગયા છે. અમરોલી કોસાડ વરિયામાં સૃષ્ટિ સોસાયટીના લોકોએ રજૂઆત કરી હતી કે તે તેમની સોસાયટીમાં બિલ્ડર દ્વારા એનકેન પ્રકારથી ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેથી લોકોની સુરક્ષા સાથે સવાલ પણ ઊભા થશે. ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ જેવી મુશ્કેલીઓ ઊભી થશે. તેથી તેઓ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આસપાસની રેસિડેન્શિયલ સોસાયટીમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે મોટી ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓ શરૂ કરવા સાથે સમગ્ર વિસ્તારમાં મુશ્કેલી થઈ રહી છે. તેના નિરાકરણ માટે આ રહીશોએ છેવટે મનપા કચેરીને ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોનો આરોપ હતો કે અનેકવાર કતારગામ ઝોનમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ જ સાંભળનાર નથી. ઓનલાઈન પર રજૂઆત કરી પણ એ જોવા કોઈ તૈયાર નથી. સોસાયટીમાં ઔદ્યોગિક એકમો ચાલતા હોવાથી રાત દિવસ લોકોની અવરજવર રહે છે. કેટલાક અસામરિક તત્વો સ્થાનિકોની પરેશાનીનું કારણ બની રહ્યા છે. આ મુદ્દે મનપા કચેરીએ પહોંચેલા લોકોએ આપણા વિપક્ષી નેતા પાયલ સાકરિયા સહિતનાઓની આગેવાનીમાં પ્લેકાર્ડ સાથે મનપા કમિશનર અને મેયર સામે નારાજગી ઠાલવી હતી. તેમને ગેટની બહાર જ રોકી લેવામાં આવ્યા હતા. સિક્યુરિટી અને પોલીસની મદદ લેવી પડી હતી. અમરોલી વિસ્તાર સાઈન રોડ એચએમસીમાં અમે 2013થી આવી છે, પણ આજે અમે પરિવાર સાથે આવ્યા છે. અમે વારંવાર અરજી દેવા આવ્યા છે. અમારે રેસિડેન્ટ ઝોનની બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપેલો છે અને એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તે ગૃહ ઉદ્યોગ નથી. ગૃહ ઉદ્યોગના હેતુથી હેવી મશીનગીરી ચાલે છે એની અંદર, અને મોટા મોટા હેવી હોલ બનાવીને એમાં મશીનગીરી શટરો મૂક્યા છે, મોટી મોટી બારીઓ મૂકી છે, આગળ પાછળ જગ્યાઓ નથી ચડી, બેઝમેન્ટ પણ બનાવ્યા છે. વારંવાર અમે ફરિયાદ કરવી જોઈએ તોય અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી. અમે કતારગામ ઝોનમાં જ આવી તો કામિની બેન તો ત્યાં હાજર જ નથી રહેતા. હવે કામિની બેનને શું છે કે એને કામ આવતા હશે મોટા, કે આ સેટિંગ કરવા માટે પૈસા લેવા જતા હોય એટલે ઓફિસે રહેતા ન હોય, સેટિંગના પૈસા લેવા જતા હોય. એટલે અમે જ્યારે જ આવીને કે 4 થી 6 મ્યુનિસિપાલિટીનો નિયમ છે કે દરેક ઇન્ચાર્જને હાજર રહેવું જોઈએ, તો અમે જ્યારે જ આવી ત્યારે કામિની બેન નથી. એટલે કામિની બેન શું છે કે આવા જ વહીવટ કરે એટલે એને ત્યાં જ જવાનું રહે પૈસા લેવા. અને કોઈ બીનું રેસિડેન્ટની બાજુમાં અમારી જીવનની પૂંજી લગાવી દીધી છે અમે અત્યાર સુધીમાં.